એ આ તું મને વાડીએ ઠેઠ શું કામ લાયો? દાદા તમે રિયાને મને બધું પૂછ કરો માં. તમારે મારા દાદી લાવવાના હે કે નથી લાવવાના? હા આ તો હાલો હું કહું એમ કરવાનું છે. દાદા ઓલો પ્રશ્ન કયો હે? પ્રશ્નમાં દીકરા એ છે કે આપણે સ્નાન કરીને તોય કઈ આપણી એવી કઈ વસ્તુ છે પલળતી નથી. આઈ દાદા તમે હાલો ને, હમણાં નક્કી કરી વાળું બધું કમ્પ્લીટ. હા બાપા 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 નડુ હવે શું કરું? હવે તો એક કામ કર. શું? પોપૈયાના પાન, આંબાના, લીમડાના અને જાંબુડાના લઈ આય. તે નડુ ઈ પાન ને શું કરવા હે? એ તાર બાપાને કપારે સોપડવાના હે, મારે ખાવાના નથી. હું કવિ કરતું સમજા. એ કમા તો હું નક્કી મને વેગ પડું મુકાવીશ. હા દીકરા મને એમ થાય છે કે ડોહલી મારા મોર નો પહોંચી જાય તો સારું. એ દાદા તમારી મોર ક્યાંથી પોગે? ડોલીન બાપાને મેં ઓલી ઘેરની ટીકડી દઈ દીધી હે, એ જવાબ જ નથી દેવાનો. એ પણ તારી બાપ એ 2 કલાકની જ હતી, એમાં 1 કલાક તો વહી જાય. દાદા તમે એમ છો, ટીકડી લેવાય તો કઈ ભારે લેવાય. હજી દાદા 1 કલાક વહી ગઈ, હજી 1 કલાકની વાર છે. એ તો કઈ લઈને થવાનો પ્રશ્ન જવાબ. પણ તું ઉતાવળ રાખીને આમ જો દાદા કયો કા તમે લુગડા કાઢો. હાલો હા લુગડા કાઢો, મોડું થાય. મારા દાદી લેવાના હે. આ તો કાઢો કયો કા. જો લુગડા કાઢીને બે જાવ. મારો દીકરો આ શું કરશે? વારી કેમ પણ જવાબ આપે છે, આ કે એમ કરવું જ પડશે. એ હાલો ને દાદા, હાલો ને, ઉતાવળ રાખો ને. આ બે જાવ ઓલપા ફરી. એ તારા બાપ શિયાળાનો ટાઈટનો તું મને મારી નાખીશ. એ દાદા એમ ટાઈટ વાતી હોય ને તો મારી દાદી નો આવે, અને જવાબ જોતો હોય ને તો બેવો ખાયો ખા, નકે ઓલો ડોલી વી આવશે. એ દાદા એ જોઈજો કઈ કોરું નો રહી જાય, મને કહેજો કઈ વસ્તુ એવી હે. એ તો કટી કટી પાણી નાખીને મને ટાઈટ ચડાવે. એ તારું બાપ હજે કેટલું કોરું છે. મારું બેટું આમ નહીં મેર પડે. દાદા દાદા ઉભા થાવ, તમે આવી આવો. અહીંયા શું છે હવે? તમારે જવાબ ગોતવો હે કે નથી ગોતવો દાદા? હા તો વી આવો, હું કહું એમ કરો. આ ઉપર વી આવો. લે બસ. એ દાદા એમ નહીં મેળ આવે. હા હાલો આમ હુઈ જાવ ને. એ હુઈ જાવ. દાદા દરિયા પલ્લી ગયા. દાદા નો કરું રેવા દઉં, કાય બધું પલાઈ દે તો તમતાર. દાદા પાછા દાદા. એ દાદા તમે ખરા ટાણીએ ક્યાં ભાગો છો? એ કપાતર, તારી દાદીને લાવતા લાવતા તું તારા દાદાનો પ્રાણ કાઢી. પણ દાદા આજ જો તમને જવાબ ન ગોતી દઉં ને તો આ દુલારામની આબરૂ જાય. મારી દાદીને તો લાયા પારે જ કરું. એ દાદા એ આનપા ઝૂકડા ગુડાવ ઠુકડા ગુડાવ મારે તમારા પંસાયા માથે પાણી નાખવું. હે શું બોલ્યો દીકરા? એ દાદા ક્યાંક કોરું રહી ગયું છે, તમે તો ભાગ કરશો તો મારે તમારા પંસાયામાં જ પાણી નાખવું. આયા બી આવો ઠુકડા. દીકરા હવે
પાણી નાખવાની જરૂર નથી. હા દાદા. આનો જવાબ જડી ગયો. હે? પણસાયો તું નજર કાઢ. એ હું તો આખો પલરી ગયો પણ મારો પણસાયો કોરો છે. દાદા જોયું ને, જવાબ ગોતી દીધો ને. હા દીકરા, પણ આમ જો હવે તું ઘરે જઈને તૈયારી કર. તારી દાદી આવશે વાંચતે ગાતે. આહાહા, મારા બેટાનું મને આ મગજમાં કેમ નહીં આવતું હોય? જો મને મગજમાં આવે તો હું લઈ આવું. આહાહા. મારા બાપા કયો કે બેઠા થાય થારું ને મારો દીકરો ઓલો પ્રશ્ન જવાબ લઈને કયો કા આવી જવાનો. એ કમલમ બેઠો માય, તું તો મારી આબરૂ કાઢીશ. આમ નહીં બેઠો થાય. એટલે હું કરો તું? એ કાઈ નહીં, તું એ વાટવાનું કર. હું રખ જોઉં છું. લડો પેલા કયું ખાંડો? એ બળી થયા બધું હારે ખાઈ. આહાહા, આ કમલે તો તોડાયા. લાઈને તેનો બહુ વાર લગાડી. યાર ને ખડી જેવું કરવા થોડું. હાલશે ને આવું? હાલે. એટલે લડો અમારા બાપા જઈએ નો બેઠા ગયા. એ થાશે એમ તાત્કાલિક ન થાય. હું થાક્યો ભરતોય પાણી મારા હાટું. આહાહા, નથી આગી હું હારી જવાનો. આવે એટલે નટુ, ઓય નટુડા, ઓય નટુ, એટલે નટુડા, આ બોલો કેવું થયું? આ મારા બાપા જે ભાનમાં ન થયા તો આ હું અમે બંધ થઈ ગયો. બાપા શું થયું તું? મને નથી ખબર. બાપા એનો ખબર જ કાંઈ નહીં. મને ઓલા પ્રશ્નનો જવાબ દ્યો. આપણે નાઈને તોય પલ્લે નહીં એવી વસ્તુ કઈ? ગધેડા, ઈ પણસાયો ઈ કોદીનો પલ્લે. હા બાપા, એ વાત તમારી સાચી. બાપા તમે બે જો હું હમણાં આવો. મારો દીકરો ઓલો ન પગી જાય થારું. દીકરી, તારા લગ્ન થાતા નથી અને મારે 4 ધામની જાત્રાએ જવાનું છે. પછી હું દીકરી તારી હારે નહીં રહી શકું. અરે કાકા, એમાં શું મૂંઝાવાનું હોય? તમારે જાત્રા કરવાની ઉંમર છે. સુખેથી જાત્રા કરવા જાઓ. મારા ભાગ મારી પાસે કાકા. દીકરી, ખોટું દુઃખ ન લગાડ. હું જાત્રા કરવા જઈશ ને એટલે બધી ભલામણ મારા ભાઈબંધને કરતો જઈશ. સારું સારું કાકા. મૂકી. કા ડોલી નથી આવ્યો? ના, આજ તો એ નથી આવ્યો. મુખી, એ તો મને ખબર જ હતી કે આ ભૂરા દાદા અરે બુદ્ધિમાં ગામમાં કોઈ નો હાલે. હવે આ તમારી દીકરી રહીને એ આ ભૂરા દાદાના ઘરના પાણી ભરશે. નહીં ભરે તમ તારે આવી ગયો મૂકી, હું આવી ગયો. આવી ગયા હોય તો એક વ્યક્તિ કયો મને. આનો બાપો તો બેભાન હતો
પણ આને જવાબ ક્યાંથી મળ્યો? તમારો જવાબ સાચો છે. હવે તમે કયો ભૂરા ભગત? જો મૂકી સ્નાન કરવાથી ને પલરે નહીં, એનો જવાબ છે પણસાયો. પણસાયો કોઈ દી પલરે નહીં. બરોબર? બરોબર. દીકરી લગભગ આ મને બે જાત્રા કરવા નહીં જવા દે. કાકા તમે હવે ઉપાધિ ખોટી કરો માં. આલ્ફા મારો પ્રશ્ન જ અઘરો છે બહુ. હવે પ્રશ્ન મારો એવો છે કે દુનિયામાં એવું કયું ફળ છે કે આપણે ખરીદી નથી શકતા? દુનિયામાં એવું કયું ફળ છે કે આપણે ખરીદી નથી શકતા? બેટું, દુનિયામાં એવું કયું ફળ છે કે આપણે ખરીદી નથી શકતા?